શ્રીજી વિના કોઈને કરતા જાણતા નથી અને કોઈ દેવદેવીનો તેમને ભાર નથી. આવી રીતે વિઠ્ઠલભાઈએ ઉત્તર કર્યો. તે સાંભળી યજ્ઞપુરુષદાસજી બોલ્યા, આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારે ગુણ ભગતજીમાં સાક્ષાત વર્તે છે. માટે એમનામાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહ્યા છે અને તેથી જ અમે એમની પાછળ પાછળ ફરીએ છીએ. આવી રીતે ભગતજીના સ્વરૂપનું અદ્ભુત નિરૂપણ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજે કર્યું. તે સાંભળી ત્યાં બેઠેલા સર્વે સંતો તથા હરિભક્તોને ભગતજી ખરેખર એવા મોટા પુરુષ છે એમ પ્રતીતિ થઈ. આ વાત સાંભળી રઘુવીર ચરણદાસે કહ્યું, આ વચનામૃત તો સ્વરૂપાનંદ સ્વામીના અંગનું છે. તે તમોએ પ્રાગજી ભગતમાં ક્યાં ઠરાવ્યું? ત્યારે સ્વામી બોલ્યા, એ પ્રમાણે મળતું આવે છે માટે ઠર્યું છે, નહીં તો કંઈ ઠરાવ્યું ઠરતું નથી. જ્યાં ખાડો હોય ત્યાં જ પાણી ભરાય, તેમ પાત્રતા હોય ત્યાં જ સાધુતા આવે. પછી વિઠ્ઠલભાઈએ પૂછ્યું, ભગતજીને તમે એવા મોટા જાણો છો ત્યારે એમને મૂકીને વરતાલ શા માટે જાઓ છો? ત્યાં તમને તેમના ભેગા બેસવા દેવાના નથી. ત્યારે સ્વામી કહે, એ તો ભગતજીની આજ્ઞાથી જઈએ છીએ અને શ્રીજી એમને વશ છે, તેથી એમના ભેગા બેસવાની મનાઈ કરે છે તો પણ તેમની ભેગા બેસી કથા વાર્તા સાંભળીશું. તે પ્રમાણે જો થાય તો તમે ભગતજીને મોટા જાણજો. આવી રીતના વાર્તા પ્રસંગથી ભગતજી તો સ્વામી સામું મુગ્ધપણે જોઈ રહ્યા અને વિઠ્ઠલભાઈને હસતા હસતા કહ્યું, આ નાના સાધુ પાસે હજુ વધારે કપટ છે, માટે કઢાવો. પછી વિઠ્ઠલભાઈએ ફરી પૂછ્યું, એ એવા સત્પુરુષ છે એમ તમો કહો છો, પણ એ તો સમ ખાય છે કે મારી પાસે કંઈ નથી. તે સમ સાચા કે? અને વળી ભગતજી પંડે એમ કહે છે કે મને તો જમે આવીને મારા બરડામાં બહુ માર માર્યો, તેથી બરડો બહુ દુખે છે, તેનું કેમ સમજવું? ત્યારે યજ્ઞપુરુષદાસજી બોલ્યા, કાલે તમે કુવે નાહતા નાહતા કહેતા હતા કે પ્રાગજી તો બહુ કપટી અને દંભી છે, તે તેનું બોલવું સાચું ન માનવું. તો જો તે દંભી હોય તો ગમે તેવી રીતે પોતાની મોટપ વધે તેમ બોલે, અને કદાપી જમે મારીને કટકા કર્યા હોય તો પણ જે દંભી હોય તે એમ ન કહે કે જમે મને માર્યો. માટે તે દંભી નથી એ વાત સિદ્ધ થાય છે. વળી એમનું બોલવું બીજાને મોહ પમાડે એવું છે, એ પણ તમારી વાત ઉપરથી સાબિત થાય છે. માટે એ એમ બોલે છે એ તો સહજ રમૂજ છે, કેમ કે જે એમના દર્શન કરે છે તેને પણ જમનું તેડું ન આવે કે જમ દેખાય પણ નહીં. માટે એ એવા મોટા છે તો તેમને સમ અડતા નથી, અને એવા જો મોટા ન હોય તો સમ સાચા છે. ત્યારે વળી વિઠ્ઠલભાઈએ પૂછ્યું, જ્યારે ભગતજી આવા મોટા અને સમદ્રષ્ટિવાળા છે તો તમારા મન સત્સંગમાંથી નોખા કેમ પડે છે? તે સાંભળી યજ્ઞપુરુષદાસજી બોલ્યા, અમારા મન સત્સંગમાંથી નોખા નથી પડ્યા, અને એવું જે તમને જણાય છે તેનું કારણ ભગતજીનું કે સ્વામી વિજ્ઞાનદાસજીનું જ્ઞાન નથી. એનું કારણ તો એ છે કે અમે ભગતજીને આવા પરમ એકાંતિક સંત સમજીએ છીએ. તે અમથી જ્યારે ભગતજી જુદા પડી ઘેર જાય પછી અમે મોટા સાધુ પાસે કથા સાંભળવા બેસીએ ત્યારે તેઓ અનેક યુક્તિઓથી ભગતજીનું ઘસાતું બોલી એમના અવગુણ ગાવા માંડે. તે સાંભળી અમારા મનમાં થાય કે આવા પરમ એકાંતિક સમદ્રષ્ટિવાળા અજાત શત્રુ એવા ભગતજીના
આ લોકો ખોટા અવગુણ ગાય છે તે સાંભળવા વાજબી નથી. તેથી અમે તેવા પાસે બેસતા નથી. કાં જેમનામાં સંપૂર્ણ સાધુતા આવી હોય, તેને કોઈ ઉપર રાગદ્વેષ હોય નહીં, કે વર્ણ આશ્રમનું અભિમાન પણ હોય નહીં, છતાં નિર્વૈરી અને કીડી જેવા જીવને પણ દુઃખ દે નહીં, એવાનો આ દ્રોહ કરે છે. માટે તેમનામાં સાધુતા છે જ નહીં. તો એમના સંગથી આપણને શું લાભ પ્રાપ્ત થવાનો છે? એવા કારણોથી તેમનાથી અમારા મન જુદા પડે છે. પરંતુ શ્રીજી મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ આદિદેવથી અમારા મન નોખા નથી. તેમની સેવા તો અમે અહોનિશ ઈચ્છીએ છીએ. આ સાંભળી વિઠ્ઠલભાઈ રઘુવીર ચરણદાસ તરફ જોઈ બોલ્યા, સ્વામી, આ વાત બરોબર છે. એમ કહી પોતાના થયેલા અનુભવની તેમણે વાત કરી. અમે જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે પ્રથમ ગઢડે 10 દિવસ રહી દર્શન સમાગમ કરી પછી જૂનાગઢ જતા. ગઢડામાં તમારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી પાસે જઈને બેસીએ એટલે તે સ્વામીનું ઘસાતું જ બોલે અને વળી અમને ઠપકો પણ દે કે એવાને મોટા માન્યા છે તે ત્યાં જઈને શું ફળ પામશે, એવી વાત કરે. તેથી ઉપરથી તો અમને તેમનો અવગુણ કે અભાવ ન આવ્યો, પણ મનમાં એમ થયું કે આવા અક્ષરમૂર્તિ સ્વામીનો દ્રોહ કરે છે તો તેવાના દર્શને શું ફળ મળશે? માટે હવે ગઢડે જવું તો ખરું, પણ તેવા પાસે બેસવું નહીં, પણ દ્રોહ તો કોઈનો કરવો નહીં. તેથી અમે બારોબાર જૂનાગઢ જતા. આ વાત પૂરી થઈ, પરંતુ ગઢડાના સાધુને હજુ પૂરો સંતોષ થયો નહીં. એટલે તેમણે પૂછ્યું, એકાદા વચનામૃતમાં મળતું આવે તેથી શું થયું? બધામાં મળતું આવે ત્યારે ખરું. ત્યારે સ્વામી બોલ્યા, જુઓ, ગઢડા અંત્ય પ્રકરણના 21માં કહ્યું છે, જેમ સોનાનો દોરો 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાના તાપે ઢીલો થાય નહીં, તેમ ગમે તેટલું અપમાન થાય અને દેહે ગમે તેટલું દુઃખ આવે તો પણ સત્સંગમાંથી જેનું મન પાછું ન હટે, એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારા સગા વહાલાં છે, તે જ અમારી નાત છે. અને આ દેહે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. વળી દેહ મૂકીને ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. માટે તમે વિચાર કરો કે સત્સંગમાં ભગતજીનું જેવું અને જેટલું અપમાન થયું છે તેવું તો કોઈનું થયાનું સાંભળ્યું નથી. તો પણ કોઈ પણ સાધુ સત્સંગીથી લગાર પણ ભાવ ઓછો થયો છે? ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું, ખરેખર આ વચનામૃત તો સંપૂર્ણ ભગતજી ઉપર જ ઉતરે છે. કાંજે તેમના જેવું અપમાન તો કોઈનું થયું દીઠું નથી અને સાંભળ્યું પણ નથી. તે આખો સત્સંગ જાણે છે. માટે આ વચનામૃત પ્રમાણે ભગતજી પરમ એકાંતિક છે એમ નક્કી થાય છે. ત્યારે વળી રઘુવીર ચરણદાસે કહ્યું, વાંક વિના કોઈનું અપમાન સત્સંગમાં થાય નહીં. ત્યારે સ્વામી બોલ્યા, વાંક વિના અપમાન થતું ના હોય તો શ્રીજી તે પ્રમાણે શા માટે લખે કે દ્રઢ સત્સંગીનું સત્સંગમાં ગમે તેટલું અપમાન થાય અને ગમે તેટલા દુઃખ આવી પડે? માટે તેવાની દ્રઢતાની પરીક્ષા કરવા શ્રીજી અપમાન કરાવે. તે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યો અને પાણીના ઘડામાં ઝેર નાખ્યું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું સંવત 1922ની સાલે વરતાલમાં અપમાન થયું. એવા મોટા મોટાના આખ્યાનો વિચારીએ તો ખબર પડે. આ સાંભળી વિઠ્ઠલભાઈએ આ વાતને અનુમોદન આપતા કહ્યું, સ્વામી, એવા શબ્દો વચનામૃતમાં લખેલા હોય તે કાઢી બતાવો, એટલે આજે બધું પાકું થઈ જાય.
ત્યારે સ્વામીશ્રીએ ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત કાઢીને વાંચ્યું. જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા જે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રોઉં છું. શા માટે જે? રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે જે સીતાજીને મેં વગર વાંકે વનમાં મૂકી છે. વળી ગઢડા અંત્ય પ્રકરણના 14મા વચનામૃતમાં પણ મહારાજે ચોખ્ખું કહ્યું છે કે વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે પરમેશ્વરને સંતને વિશ્વાસ આવે. માટે ભગતજીને એવી રીતે વગર વાંકે દુઃખ અને અપમાન આવ્યા છે, છતાં તેમાં નિર્લેપ રહ્યા છે. એટલે શ્રીજીના વચનથી અમે તેમને સર્વ પ્રકારે શ્રીજીના ધારક પરમ એકાંતિક સંત જાણી તેમનામાં મન, કર્મ અને વચને જીવ જડ્યો છે. પણ કલ્યાણ વિના અમારે બીજો સ્વાર્થ તેમની પાસે નથી. તે અમારી નાતના નથી, અમારા આશ્રમના નથી, દેશ એક નથી, વેશ એક નથી, ગામ એક નથી, અમને કંઈ આપતા નથી, પણ માત્ર શ્રીજીની આજ્ઞા એકાંતિકમાં જીવ જડવાની છે. તેથી શ્રીજીના વચનના વિશ્વાસે વચનામૃત પ્રમાણે નાત, જાત, સગા વહાલા જાણી અમે તેમની સાથે જીવ જડ્યો છે. તેથી અમને ખાતરી છે કે શ્રીજી અમને કોઈ દિવસ દુઃખ દેશે નહીં. કદાપી આ લોકમાં દુઃખ જેવું જણાશે તો પણ અમને અંતરમાં તો સુખ જ વર્તે છે. આવી સ્વામીની શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની ભગતજીના અતિ અપાર મહિમાની વાત સાંભળી ત્યાં બેઠેલા સર્વે હરિભક્તો ભગતજીનો યથાર્થ મહિમા સમજ્યા. ભગતજી તો આ નાના સાધુની વચનામૃતના સિદ્ધાંતોની અદ્વિતીય નિરૂપણ શક્તિ તથા પ્રત્યક્ષ સત્પુરુષના સ્વરૂપનું જીવમાં અતિ અપાર અનુભવ જ્ઞાન જોઈ તેમના ઉપર રાજી થઈ ગયા. પછી સભા વિખરાઈ ત્યારે ભગતજી સ્વામીશ્રીને મળ્યા અને માથે હાથ મૂક્યા. બધાને પ્રતીતિ થઈ કે આમણે તો શાસ્ત્રોના વચનથી જ દ્રઢ નિશ્ચય કર્યો છે, પણ કંઈ વેવલાઈ નથી. ત્યાર પછી બીજે દિવસે વિજ્ઞાનદાસજી, પુરુષોત્તમદાસજી તથા બીજા 2 એમ 4 સંતોને મહુવા રાખ્યા અને બાકીનાને ભગતજીએ વરતાલ મોકલ્યા. ભગતજી પોતે તે બધાને નદી સુધી વળાવવા ગયા અને ગાંઠિયા તથા સુખડીનું ભાથું બંધાવ્યું. નદીમાં યજ્ઞપુરુષદાસજીને તથા પુરાણી કેશવપ્રસાદજીને મળ્યા. યજ્ઞપુરુષદાસજીએ ભગતજીને રાયણ કોકડી આપી. ત્યારે ભગતજી રાયણો લઈને બોલ્યા, અહો, આ તો અમારા દેશમાં સાવ નવીન ચીજ છે. અમારા દેશમાં આ ન મળે, માટે તમે તો અમને હજારો ને લાખો રૂપિયા આપ્યા. એમ કહી અલ્પ ભેટને મહત્ ગણી પોતાનો અપૂર્વ રાજીપો બતાવ્યો. પછી બધા વરતાલ ગયા અને ભગતજી મંદિરે આવ્યા. આ 4 સાધુ નિત્ય મંદિરમાં આવે અને ભગતજીની વાતો સાંભળે. ભગતજી તેમને, ખાસ કરીને વિજ્ઞાનદાસજીને વારંવાર એમ કહે, તમો આ સાધુની એટલે કે પુરુષોત્તમદાસજીની ભેળા રહેશો એટલે કેટલીક નમ્રતા આવશે અને સ્વભાવની અવળાઈ ટળશે. વિજ્ઞાનદાસજીને ભગતજીને વિશે અપાર સ્નેહ અને ભગતજીમાં સર્વોત્કૃષ્ટપણે જોડાઈ ગયા હતા. એવી સ્થિતિમાં કંઈક ભગતજીના મહિમાના ભારે શબ્દો બીજાને ન રૂચે એવા બોલાય
તેને ભગતજી સ્વભાવની અવળાઈ કહેતા અને એ છોડી નમ્ર થવાય અને સર્વેને સમાસ થાય એમ વર્તાય તેવો ઉપદેશ દેતા. પુરુષોત્તમદાસ કેવળ સાધુતાની જ મૂર્તિ, તેમને ભગતજીનો અપાર મહિમા, પરંતુ જ્ઞાન ગરીબી અત્યંત, એટલે પોતાને સાક્ષાત મળી જે મૂર્તિ તેના સ્વરૂપનું જ્ઞાન અત્યંત છુપાવીને જ રાખે અને કોઈ પાત્ર મળે તો જ વાતો કરે. એટલે તેમના સ્વભાવથી કોઈને અવળું પડે જ નહીં. એટલે જ ભગતજી વારંવાર વિજ્ઞાનદાસજીને પુરુષોત્તમદાસજી જેવા થવાનો ઉપદેશ દેતા.